ક્યાંક એવું તો નહીં હોય ને કે મીતા ફોઈ પપ્પાના બધા બિઝનેસના દસ્તાવેજ જે ફાઇલમાં છે એ ચોરવા આવ્યા હોય. અમારી શંકા છે કે હકીકત એ તો ટૂંક સમયમાં ખબર પડી જ જશે. આ પાછી અંદર કેમ જાય છે? આને મારે ગમે તે રીતે રોકવી પડશે, તો જ આરતી આવે પહેલા મારું કામ પતાવી શકીશ. રાધા, રાધા, તે ફોન લઈ લીધો ને? તો તારે નીલા પાસે જવું જોઈએ. એ બિચારી તારી રાહ જોતી હશે. અને આટલો બધો સામાન ઉચકીને એકલી કેવી રીતે આવશે? મેં એમને ફોન કર્યો હતો કે હું આવું, પણ એમણે કહ્યું કે બધો સામાન લેવાઈ ગયો છે ને એ ઘરે આવા જ નીકળે છે, એટલે એમને મને જવાની ના પાડી. નહીંતર હું તો જવાની જ હતી. એમ વાત છે. હવે થઈ રહ્યું મારું કામ. હવે મારી શંકા પાકી થઈ રહી છે. મીતા ફોઈએ જાણી જોઈને જ અમને શાકભાજી લેવા મોકલ્યા હતા, જેથી એ એમનું કામ કરી શકે. અને મીતા ફોઈ, હું તમને આટલી સહેલાઈથી મારા મમ્મી પપ્પાને બરબાદ નહીં થવા દઉં. અરે ભાભી, તમે આવી ગયા? લાવ, તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું છું. હેલો. થેન્ક યુ રાધા. સોરી ભાભી, મારે એક અર્જન્ટ કામથી ઘરે આવવું પડ્યું. અરે કઈ વાંધો નહીં, તારે કંઈક કામ હશે તો જ તું આવી હોઈશ ને. એમાં શું છે, મને તો ઉલટાનું આ બધું કામ કરવું ગમે છે. તમે બેસો, હું આપણા માટે કોફી બનાવીને આવું. રાધા, મીતા ફોઈ અને મમ્મીજીને પૂછી લેજે. ઠીક છે. અરે મીતા ફોઈ, તમે કોફી પીશો? ના, નથી પીવી. અડધો કપ તો પીવો. સાચે જ મને નથી પીવી. ઠીક છે. મીતાભાઈ, તમે જે પ્રમાણે કહ્યું હતું ને એ બધા જ શાકભાજી લઈ આવી છું. હવે તમે આજે કહેતા જજો કેવી રીતે બનાવવાનું છે, એટલે એ પ્રમાણે અમે બનાવીશું. અને એ બાને અમે શીખી પણ લઈશું તમારી પાસેથી. ભલે. આ મીતા ફોઈનો મૂડ કેમ બગડેલો લાગે છે? મમ્મીજી, મમ્મીજી, હું અંદર આવી શકું? મમ્મીજી, હું અંદર આવી શકું છું? કમાલ છે, મમ્મીજી જવાબ કેમ નથી આપતા? મમ્મી, દરવાજો ખુલ્લો છે? મમ્મીજી, મમ્મીજી, મમ્મીજી. મમ્મીજી તો રૂમમાં જ નથી. મીતા ફોઈ, તમે મમ્મીજીને જોયા? તમારા ગયા પછી તો એમના રૂમમાં જ હતા. કેમ? મમ્મીજી એમના રૂમમાં નથી. નીલા ભાભી, તમારી પાસે મમ્મીજીનો નંબર છે ને? હા છે ને. પ્લીઝ એમને ફોન કરીને પૂછો ને એ ક્યાં છે. હા. નંબરથી સંપર્ક સાધવા માંગો છો હાલ નોંધ બન્યો છે. કૃપયા
મમ્મીજીનો ફોન તો સ્વિચ ઓફ આવે છે. હે ભગવાન, આ મમ્મીજી ક્યાં ગયા હશે? નીતા ફોઈ, અમે બહાર ગયા ત્યારે તમે ઘરમાં જ હતા ને, તો તમને નથી ખબર મમ્મીજી ક્યાં ગયા છે? તમારા લોકોના ગયા પછી હું મારા રૂમમાં હતી, એ એમના રૂમમાં હતા. તમારા લોકોના ગયા પછી ક્યાંક ગયા હોય તો મને કેવી રીતે ખબર પડે? અરે બાપરે, હવે આ ઉર્મિલાબેન કયા વગર ક્યાં જતા રહ્યા? ભગવાન જ્યારે હોય ને ત્યારે મુસીબત મારા માથે જ કેમ નાખે છે? હવે આપણને કેવી રીતે ખબર પડશે કે મમ્મીજી ક્યાં છે? હું ક્રિશને જણાવી દઉં. હા, તમે કેમ ઉતાવળ કરો છો? છોકરાઓ બિચારા કામ પર ગયા છે, એ લોકોને શું કામ ડિસ્ટર્બ કરવાના? રાધા, રિલેક્સ. ઉર્મિલાબેન આજુબાજુમાં ક્યાંક મંદિરે ગયા હશે, બીજે ક્યાંય નહીં ગયા હોય. હમણાં આવી જશે, થોડી રાહ જુઓ. રાધા, મીકાફઈ બરાબર કે છે, તું ચિંતા ના કરીશ. મમ્મીજી આવી રીતે કોઈને કીધા વગર બહાર ક્યારેય નથી જતા. હા બોલ સિયા, પેલી રાધા ગઈ કે નહીં? ના, નથી ગઈ. હવે તો નીલા પણ આવી ગઈ. હું કોર્ટ, એનો અર્થ એ થયો કે આજે તારું કામ નહીં થાય એમ ને? ક્યાંથી થાય? તો પછી તું પેલી ફાઇલ્સ કેવી રીતે મેળવીશ? એના વિશે મેં વિચારી લીધું છે. એ તો ગમે તે રીતે મારા હાથમાં આવી જશે, પણ ઘરમાં એક નવો પ્રોબ્લેમ ક્રિએટ થયો છે. પ્રોબ્લેમ? કેવો પ્રોબ્લેમ? ઉર્મિલા ઘરમાં નથી. શું? એ કોઈને કીધા વગર જતી રહી છે અને એનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. મને લાગ્યું જ હતું, ક્રિશે જ્યારથી મારી સાથે કામ કરવાનું ડિસિઝન લીધું છે ને, એ એને ગમ્યું જ નથી. મને ખબર છે, જ્યારે જ્યારે એની ઈચ્છા વિરુદ્ધ એની ફેમિલીમાં કંઈ પણ થાય છે ને, તો એ રિસાઇડ જાય છે. અને આજે પણ એવું જ થયું હશે. બાકી કોઈને કહ્યા વગર એ ઘરની બહાર શું કામ જાય અને એનો ફોન સ્વિચ ઓફ શું કામ કરે? તારી વાત એકદમ બરાબર છે. જ્યારથી ક્રિશે તારી સાથે કામ કરવાનું ડિસિઝન લીધું છે ને, ત્યારથી ઉર્મિલાએ અબોલા લીધા છે. ઘરમાં કોઈ સાથે વાત નથી કરતી, અરે એ કોઈ સાથે જમવા પણ નથી બેસતી. રાધા તો બરાબરની ટેન્શનમાં આવી ગઈ હશે એમ ને? હા, સખત ગભરાયેલી છે. મને લાગે છે ત્યાં સુધી ક્રિશને ઘરેથી ફોન આવવો જ જોઈએ. જેવું એને ખબર પડશે કે એની મમ્મી ઘરેથી ગાયબ છે, એવું એનું કામ કરવામાં મન નહીં લાગે અને દોડતો ઘરે પહોંચી જશે. તારે આ વાતનો એડવાન્ટેજ લેવો જોઈએ નહીં? એ કેવી રીતે? તું છે ને કોઈ એવી મીટિંગ એરેન્જ કર જ્યાં તારે ક્રિશને લઈ જવો પડે, અને એને રાધાનો ફોન આવે ને એ પહેલા તું ક્રિશને તારી સાથે મીટિંગમાં આવવાનું કહે, એટલે એને કમ્પલસરી તારી સાથે આવવું પડશે. પણ સિયા, મને ખબર છે મારા કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ એના માટેની મમ્મી છે. પણ ચેક કરવામાં શું જાય છે? અરે ખબર તો પડે કે ક્રિશ તારા કયામાં છે કે નહીં. ગુડ આઈડિયા ફિયા. ફિયાની વાત તો સાચી છે. શું કરું? મમ્મીજી હજી સુધી ઘરે નથી આવ્યા, ખબર નહીં ક્યાં ગયા હશે. ભગવાન પ્લીઝ એમની રક્ષા કરજો. બહુ મોડું થાય ને એ પેલા ક્રિશને જણાવી દો. મોબાઈલનો સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં જોડાઈ શકે તેમ મારો ફોન બિઝી કેમ આવે છે? શોહેભાઈને ફોન કરી દો.
હા ક્રિશભાઈ. શૌર્યભાઈ હું બોલું છું રાધા. હા ક્રિશે એનો ફોન મને આપ્યો છે એટલે હવે તમે પણ મારી સાથે આ જ નંબર પર વાત કરજો. ઓકે ભાભી. બોલો શું કામ હતું? શૌર્યભાઈ મમ્મીજી ઘરમાં નથી. શું? હા એ કોઈને કીધા વગર ઘરેથી જતા રહ્યા છે. હજુ સુધી આવ્યા નથી. તમે ચિંતા ના કરશો ભાભી, હું હમણાં જ ઘરે પહોંચી છું. રાધા ક્રિશ સાથે વાત થઈ? ના એમને ફોન કર્યો પણ એમનો ફોન બિઝી આવે છે એટલે મેં શૌર્યભાઈને ફોન કર્યો. એ હમણાં આવે જ છે ઘરે. મેં પણ હર્ષને ફોન કરવાનો ટ્રાય કર્યો પણ એનો ફોન આઉટ ઓફ નેટવર્ક આવે છે. રાધા તે તારા પપ્પા મમ્મીને ફોન કર્યો? ના ફોઈ, હમણાં એમને ટેન્શન નથી આપવું. એ આવશે ને ત્યારે એમને કહી દઈશું. તો ક્રિશને જાણ કરી? ક્રિશને ફોન કર્યો પણ એનો ફોન બિઝી આવે છે. ફરીથી ટ્રાય કર ને. સર હું તમને થોડીક વારમાં ફોન કરું. જી યસ મેડમ. તમારું કામ પતી ગયું હોય તો તરત આવો. આપણે અર્જન્ટલી એક મીટિંગમાં જવાનું છે. ઓકે મેડમ, હમણાં આવું છું. પહેલા મેડમને મળી લઉં, પછી એની સાથે વાત કરું. એનો ફોન હજુ બિઝી જ આવે છે. ખબર નહીં કોની સાથે વાત કરતો હશે. નીલા ભાભી, તમારી સાથે મમ્મીજીની કોઈ વાત થઈ હતી? ના, આજે તો નથી થઈ, પણ ગઈકાલે મમ્મીજીએ મને રૂમમાં બોલાવી હતી. પણ એમની વાતો પરથી મને જરાય એવું ના લાગ્યું કે ક્યાંક જવાના છે. ભાભી, તમને યાદ હોય તો આના પહેલા પણ મમ્મીજી એકવાર ઘરેથી બધાયથી રિસાઈને ક્યાંક જતા રહ્યા હતા. હા મીતા ફઈ, તમે તો ઘરમાં જ હતા ને, તો એમણે તમને પણ કંઈ ના કહ્યું? હા, તમારા લોકોના ગયા પછી એમના રૂમમાં ગઈ હતી. મેં એમને પૂછ્યું પણ ખરા કે તમને કંઈ કામ હોય તો મને કહેજો, પણ એમને ના પાડી એટલે હું મારા રૂમમાં પાછી આવી ગઈ. હા, હું જ્યારે એમના રૂમમાં ગઈ ને ત્યારે કપડાં ફોલ્ડ કરતા હતા. ક્યાંક પેકિંગ તો નહીં કરતા હોય ને? મમ્મીજી ક્યાંક બહારગામ જવા નીકળી ગયા છે કે શું? પણ એવું હોય તો કોઈને કહીને જવું જોઈએ ને. આ ગયા હશે મમ્મીજી. હમણાં ઉર્મિલા ગાયબ છે એ વાત જો ક્રિશને ખબર પડશે ને એટલે એનું શું રિએક્શન આવશે એ હું બહુ સારી રીતે જાણું છું. હવે જોવાનું એ છે કે કોને ઇમ્પોર્ટન્સ આપે છે. મે આઈ કમ ઇન મેડમ? યસ, કમ ઇન. થેન્ક યુ મેડમ. યસ મેડમ, બોલો શું કરવાનું છે? હમણાં તમને વધારે કામ તો નથી ને? છે તો ખરું પણ હું પતાવી દઈશ. બોલો ને, તમે કોઈ મીટિંગની વાત કરવાના હતા? યસ. ક્રિશે મારો ફોન કટ કરી નાખ્યો. એ કામમાં હશે તો એમરજન્સીમાં કોલ કરે છે, એ એને અંદાજો નહીં હોય ને એટલે. સોરી મેડમ. ઇટ્સ ઓકે. એક ફોરેન ડેલિગેશન આવ્યું છે. મેં મારા ઓળખીતા મિનિસ્ટર થ્રુ લાગવગ લગાવીને એમની સાથે મીટિંગ અરેન્જ કરી છે. એન્ડ આઈ વિશ કે તમે આ મીટિંગમાં મારી સાથે આવો, કારણ કે હોટલ ઇન્ડસ્ટ્રીમાં મારા કરતાં પણ વધારે નોલેજ અને એક્સપિરિયન્સ તમને છે. જો એની સાથે મીટિંગ સક્સેસફુલ રહીને તો આપણા બિઝનેસને વર્લ્ડ વાઇડ સ્પ્રેડ થતાં સજ્જય વાર નહીં લાગે. એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. શું તમે મારી સાથે આવશો ને? 1001%. આપણી મીટિંગ સક્સેસફુલ રહેશે એની ગેરંટી હું તમને આપું છું. ધેટ્સ ગ્રેટ.
તમે ઇનિશિયેટિવ લઈને કંપની તરફથી પ્રેઝન્ટેશન આપશો ને તો આપણને કરોડોનો ફાયદો થશે. ડોન્ટ વરી મેડમ, તમારું કામ થઈ ગયું સમજો. આ રાધા મને વારે ઘડીએ ફોન કેમ કરે છે? મિસ્ટર ક્રિશ, આર યુ ઓકે? હા મેડમ, સોરી, બોલો. તો હવે આપણે કોનો ફોન છે? મારી વાઈફનો ફોન છે. ક્યારના એ જ તમને ફોન કરે છે? હા. તો પ્લીઝ ફોન ઉપાડીને વાત કરી લો ને. કદાચ કોઈક ઇમ્પોર્ટન્ટ કામ હશે એટલે જ તમને વારે ઘડીએ ફોન કરતા હશે. પ્લીઝ રિસીવ કરી લો. થેન્ક યુ મેડમ. હવે જોઉં છું તું શું કરે છે. હા બોલ રાધા. તમે કેમ મારો ફોન નથી ઉપાડતા? હું ક્યારની તમને ફોન કરું છું. રાધા આટલી ગુસ્સામાં કેમ લાગે છે? સોરી રાધા, ઓફિસના કામમાં બિઝી હતો. કામ પતાવીને તને ફોન કરવાનો જ હતો. પણ ત્યાં સુધી મોડું થઈ જાત. એટલે તું કહેવા શું માંગે છે? મમ્મીજી ઘરમાં નથી, એ ક્યાંક જતા રહ્યા છે. શું? અરે તમે લોકો ક્યાં હતા? ઘરમાં કોઈ હતું જ નહીં મમ્મીને રોકવા માટે. ગોડ, તું ટેન્શન નહીં લે, હું કંઈક કરું છું. પ્લીઝ તમે જલ્દી આવો. હા ઠીક છે. લાગે છે ક્રિશને ઉર્મિલા વિશે ખબર પડી ગઈ છે. એ શું ડિસિઝન લેશે? એ ભગવાન, તમે મને કેવી મુસીબતમાં મૂકી દીધો. ક્યાં જાઉં, શું કરું, કંઈ જ સમજાતું નથી. મિસ્ટર ક્રિશ, આ હવે તમારી પરીક્ષા છે. મારે ગમે તે કરીને મમ્મીને શોધવી જ પડશે. કિયારાને શું કહું? એની મીટિંગ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. બધું ઠીક છે ને? હવે આને શું કહું? હા બધું ઠીક છે. ઓકે, તો હવે આપણે નીકળીએ. હા નીકળીએ. પ્રેઝન્ટેશન માટે મારું લેપટોપ અને કંપનીનું બ્રોશર લઈ આવો. વાંધો નહીં, હું મારી કારમાં તમારી રાહ જોઉં છું. ઓકે મેડમ. એની મમ્મી ગાયબ છે, તે છતાંય મારી સાથે આવવા માટે તૈયાર થઈ ગયો. માનવું પડે. હવે આ સિચ્યુએશનનો કેવી રીતે ફાયદો ઉઠાવવો ને એ તારા પર છે કિયારા. હે ભગવાન, મારી મમ્મી ક્યાં ગઈ હશે? તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલ નોટ બંધ છે. કૃપયા પછી પ્રયત્ન કરો. આનો ફોન તો સ્વિચ ઓફ આવે છે. હવે આને ક્યાં ને કેવી રીતે શોધું? તમે જે નંબરથી સંપર્ક હેલો, હા કોણ? હું ક્રિશ વાત કરું છું. ક્રિશભાઈ, તમને મમ્મી વિશે ખબર પડી? હા ખબર પડી. તો તમે ઘરે આવો છો ને? શૌર્ય, હમણાં થોડીક વાર પહેલાં હું કિયારાને એક મિટિંગમાં જવા માટે કમિટમેન્ટ આપીને આવ્યો છું. હવે ના પાડીશ તો પ્રોફેશનલી સારું નહીં લાગે. પણ ભાઈ, તમે કિયારાને વાત તો કરી જુઓ કે આવું થયું છે. કદાચ એ મિટિંગ પોસ્ટપોન કરી દે. ફોરેન ડેલિગેશન આજનો દિવસ જ અહીં છે. એને બહુ મહેનત કરીને મિટિંગ લીધી છે. પણ તું સૌથી પહેલાં એક કામ કર, તું ઘરે પહોંચ અને
મને અપડેટ આપતો રહે. ઠીક છે ભાઈ.